ભરૂચમાં ભાજપના 47માં સ્થાપના દિનની ઉજવણી. વોર્ડ નંબર 5માં વરિષ્ઠ અગ્રણીઓના નિવાસે ધ્વજ લહેરાવાયા. ભારતીય જનતા પાર્ટીના 47માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વોર્ડ નંબર 5માં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત યુવા મોરચાના કાર્યકરોએ ડોર ટુ ડોર સંપર્ક કરી પક્ષના ધ્વજનું વિતરણ કર્યું હતું. ઉજવણીના ભાગરૂપે વરિષ્ઠ ભાજપ અગ્રણી મૂળચંદભાઈ અને શંકરલાલ ગાંધીના નિવાસસ્થાનની મુલાકાત લેવામાં આવી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વરિષ્ઠ નેતાઓના ઘરે પક્ષનો ધ્વજ લહેરાવીને સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પક્ષના પાયાના કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનોનું સન્માન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન ધરાવતી આ પાર્ટી છે અને એમાં વિશ્વમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા પણ આ ભારતીય જનતા પાર્ટીમાં છે. આ ભારતીય જનતા પાર્ટી કે જેની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ કરવામાં આવી અને એના પ્રથમ અધ્યક્ષ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી રહ્યા. આજે આ પાર્ટીના જિલ્લાના યુવા મોરચા તરફથી ભરૂચ જિલ્લાના જે પાયાના કાર્યકર કહી શકાય એવા અને સિનિયર આગેવાનો એમના ત્યાં જઈ અને ભારતીય જનતા પાર્ટીની પત્રિકા વિતરણ કરવી, વરિષ્ઠ આગેવાનોના ત્યાં ધ્વજ લગાવવો, એમના ઘર પર એમને પ્રણામ કરવા, એ રીતનો આજે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની ભરૂચ જિલ્લાની યુવા પાંખના યુવાનોની સાથે મળી અને ઉજવવામાં આવી રહ્યો છે. આજે આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓના નેતૃત્વમાં સમગ્ર દેશભરમાં વિકાસ થઈ રહ્યો છે અને આ એવી પાર્ટી છે કે જે ભારતીય સંસ્કૃતિ અને એકાત્મ માનવવાદને વરેલી છે. છેવાડાના માનવી સુધી પહોંચવાનો અને એનો પણ વિકાસ થાય એવી સંકલ્પના સાથે આ પાર્ટી ઉત્તરોત્તર વિકાસના કામો કરી રહી છે. અને આ પાર્ટી એટલે અંત્યોદય, છેવાડાના માનવી, ભારતનો સાંસ્કૃતિક રીતે વિકાસ કરવો, વૈજ્ઞાનિક રીતે વિકાસ કરવો, રેલ માર્ગો, હવાઈ માર્ગો, શૈક્ષણિક રીતે વિકાસ કરવો, કોલેજો, યુનિવર્સિટીઓ સ્થાપવી, એવા અનેક વિકાસના કામો આ પાર્ટીએ છેલ્લા 11 વર્ષના નરેન્દ્રભાઈના શાસન દરમિયાન કરેલા છે અને હજી પણ વિકાસના માર્ગે આગળ વધી રહી છે.